હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાજા રેખા. તો આજે છે 5 એપ્રિલ 2026 અને પિંડારા ગામ છે ત્યાં શિવ મહાપુરાણ છે, કથા એ ચાલી રહી છે. તો હું અને મારા મિત્ર છે આજે ત્યાં જઈ રહ્યા છીએ. તો તમે પણ આવો અને મારી સાથે આ કથા જે ભગવાન શિવની છે એનો લાભ લ્યો. તો અમે લગભગ 9 વાગ્યે પિંડારા જવા માટે નીકળી ગયા અને રસ્તામાં ત્યાં એક આશ્રમ આવે છે, ત્યાં 3 ગાડીઓ છે ઉપરા ઉપરી ભટકાયેલી હતી. ત્યારબાદ અમે આગળ નીકળી ગયા. ત્યાં ચરકલા ગામ પાસે નીમ ટ્રી હોટલ અમારી જૂની યાદોને તાજી કરી ગયું. અને આ રસ્તો પણ, કારણ કે અમે હમણાં હોળી ઉપર જ તે શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે ચાલતા ગયા હતા. અને આ પેટ્રોલ પંપ, તો એ પેટ્રોલ પંપે અમે થોડીક વાર રોકાયા હતા. અને ત્યારબાદ સરસ મજાનો રસ્તો, અને એમાંય હમણાં માવઠું થયું હતું એટલે સરસ મજાનો રસ્તો છે એ લીલો છમ છે. અને આવી ગયું છે આપણે શિવકથા તરફ આગળ વધવા માટેનો ગેટ, તમે જોઈ શકો છો. અને આ છે મહાદેવિયા પ્રાથમિક શાળા. હવે અમે તો રહ્યા શિક્ષક એટલે સ્વાભાવિક સ્કૂલ જોઈને આમ ગદગદિત થઈ જવાય. તો આ છે મહાદેવિયા સ્કૂલ. અને ત્યારબાદ રસ્તો, અને ખૂબ જ આજે રવિવાર હોવાથી ખૂબ જ ટ્રાફિક, ખૂબ જ. અને જે રસ્તાને 15 મિનિટમાં આપણે પાર કરી શકીએ એ અમે 3 કલાક સુધી પાર નહોતા કરી શક્યા. સરસ મજાના દ્રશ્યો છે એ તમને દેખાતા હશે. આમ દરેક જગ્યાએ તમે જુઓ ને તો ગાડી અને ગાડી જ. અને આ થોડોક મેં મારો પણ વિડીયો છે બનાવ્યો છે, કારણ કે વિડીયો બનાવું છું ને હું તો ક્યાંય હોતી જ નથી, એટલા માટે થઈને. તો પહોંચી ગયા છીએ આપણે શિવકથા પિંડારામાં. અને તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક, જ્યાં જુઓ ત્યાં વાહન અને વાહન તેમજ લોકો. તો આ છે ટ્રાફિક આજનું 5 એપ્રિલ 2026 રવિવારના રોજ. કારણ કે આજે રવિવાર એટલે રજાનો દિવસ, અને હમણાં અમારે 2 દિવસ વરસાદી માહોલ હતો, એટલા માટે એક દિવસ તો કથા છે થોડો સમય બંધ પણ રહી હતી. તો તમે જોઈ શકો છો આ લોકોને ઉતારા માટેની જગ્યા છે. સ્ત્રી અને પુરુષની બંનેની અલગ અલગ. એક જગ્યા છે એ પુરુષો માટે અને એક જગ્યા છે એ સ્ત્રીઓ માટે. અને ખૂબ જ વિશાળ મેદાન હોવાથી આ જે કથામાં કહેતા હતા મહારાજ કે લગભગ 2 લાખ જેટલું માણસ છે એ આવ્યું હતું. પણ એટલી વિશાળ જગ્યા હોવાથી અહીંયા એટલું બધું દેખાતું ન હતું. આ છે હનુમાન બાપાનું મંદિર, ત્યાં અમે પછીથી દર્શન કરવા ગયા હતા. સામે દેખાય છે એ કથાનું સ્થળ છે. તો અત્યારે તો પહેલાં અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો અને લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં જોઈ લ્યો, રોકડિયા હનુમાનની જગ્યા. અહીંયા છે એ યજ્ઞ છે એ કરવા માટેની જગ્યા છે. ખૂબ જ તડકો હતો પણ ખૂબ જ મજા આવી. અને હું તો મારા જીવનમાં પિંડારા છે એ પહેલી જ વખત આવી હતી, એટલે મને તો બહુ જ મજા આવી ગઈ. અને એમાંય આવો જો લાવો જીવનમાં મળતો હોય, તક મળતી હોય તો લઈ જ લેવી જોઈએ. કારણ કે કાલ કોણે જોઈ છે, આજનો લાવો લીજીએ. તો આજનો લાવો છે અમે લઈ રહ્યા છીએ. તો આ કથાનું સ્થળ છે. અને સરસ મજાનો ભગવાન શંકર મહાદેવનો ફોટો છે ત્યાં રાખેલો હતો. અને સરસ મજાનું ડેકોરેશન, અને ખૂબ જ મોટો વિશાળ ડોમ છે ઊભો કરવામાં આવ્યો હતો. છતાં પણ લોકોની એટલી સંખ્યા હતી કે
એને બહાર બેહવું પડે. અને તમે જોઈ શકો છો, આ મેં હમણાં તમને કીધું એમ યજ્ઞ સ્થલી છે. અમે તેની 2 પ્રદક્ષિણા પણ કરી. ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું અને સરસ મજાની વાંસની સરસ મજાની ઝૂંપડી છે એ બનાવેલી હતી. ત્યાંથી અમે આગળ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં પણ ખૂબ જ ટ્રાફિક, ખૂબ જ વાત જ પૂછોમાં. અને પિતૃઓને પિંડ તારવવાની જગ્યા છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને કુંડ પણ એક છે. પણ અમે તો મહાદેવના દર્શન કરી અને બહાર નીકળી ગયા હતા, કારણ કે ખૂબ જ વધારે પ્રમાણમાં ટ્રાફિક હતું. અને લોકો છે એ બધા પોતપોતાની રીતે પોતાની શ્રદ્ધાને મહત્ત્વ આપી રહ્યા હતા. અને આ દરિયા કિનારો થોડીક વાર માટે પછી અમે દરિયા કિનારે પણ ગયા હતા. અને આ છે ભોજન માટેની વ્યવસ્થા. તો ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા, ખૂબ જ સરસ મજાની, કે એની વાત જ પૂછોમાં. એટલું સરસ. અને આ દુર્વાસા મુનિનો આશ્રમ અને આ ખાંડણીઓ એ તો ખાસ મારે જોવો હતો. અને પાછા પહોંચી ગયા છીએ શિવકથાએ, તમે જોઈ શકો છો. પરંતુ શિવકથા છે હજુ ચાલુ થઈ નથી. એટલે અમે બધા બેઠા છીએ અને નાનો એવો વિડીયો લીધો. હું છું, મંજુબેન અને અમારા બીજા એક મિત્ર. તો રાહ જોઈ રહ્યા છીએ અમે. परम पूज्य गिरी बाबू अष्टम दिवस की कथा द्वितीय सत्र भाव वंदना भाव पूजन वेलाए परम पूज्य सर्वेश्वर गिरी बाबू महाविष्णु ज्ञान आचार्य पदे गोविंद अत्री क्यों डरे, जिंदगी में क्या होगा, कुछ न होगा तो नया तजुर्बा होगा. आओ एवं अनुभूति ने आकाश से आशुतोष ने अर्जी करी, अर्चन करी, वंदन करी. परम पूज्य गिरी बाबूना श्री मुखे 835 में वैश्विक कथा अखिल भारतीय यदुवंशी आर्य समाज आयोजित पिंडारानी धराव कथाओं उपस्थित आप सौ भाइयों बहनों वडीलों आर्य समाज अग्रणियों दाताओं सृष्टि सृष्टि स्वयंसेवक आप सौ शुभ कथाમાં સ્વાગત છે. આવો આપણે ભેગા મળી મહાદેવજીની કથાનું ગાયન કરીએ. આ કથાનો ઉદ્દેશ એક જ છે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના રુક્મિણીજીના અને ગુરુજી દુર્વાસા મુનિના આશીર્વાદ લેવા માટે આહિર સમાજ પિંડારક તીર્થ અંદર એકત્ર થયો છે. આ સુંદર પિતૃના તર્પણ માટે પણ વ્યવસ્થા કરી, પિંડદાન માટે પણ સુંદર વ્યવસ્થા કરી છે. સુંદર ભોજન પ્રસાદની સૌથી વ્યવસ્થા છે. એક તરફ વિષ્ણુ યાગ દિવ્યતાથી ભરપૂર ચાલી રહ્યું છે. વિષ્ણુ આદર સાથે પ્રણામ છે. 1 મિનિટ માટે મંગલ આ ચોપાઈ યાદ રાખવાની છે. આ કથાની યાદ સ્વરૂપે રોજ બોલવાની છે. સવારમાં ઉઠીએ ત્યારે, રાત્રે સૂઈ જઈએ ત્યારે, ઘરથી બહાર નીકળીએ ત્યારે, ઓફિસ કરીએ ત્યારે, દુકાન ખોલીએ ત્યારે,
ફોરવ્હીલ સ્ટાર્ટ કરીએ ત્યારે ફોરવ્હીલ શરૂ કરીએ ત્યારે યાત્રાનો પ્રારંભ કરીએ ત્યારે એકવાર બોલવાની છે અને 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાના છે. આવી રીતે કરશે તો આપણું શુભ થશે, આપણું મંગળ થશે. તો સૌએ કંઠસ્થ કરવાની, સૌ યાદ રાખવાની. જેમ કિન્નાર તીર્થમાં બધા થઈ ગઈ તો એટલું યાદ રાખ્યું છે. આ એક ભાવશે માત્ર પૈસા જેની ભક્તિ પરિપક્વ થાય છે એના મનમાં જે કંઈ એ કલ્પના કરે મનવાંચિત બધા જ ફળ તેને પ્રાપ્ત થાય છે. આ ભગવાન વિષ્ણુ બોલ્યા છે એ મહાભાગ્યવાન જે મનમાં સંકલ્પ કરે, જે મનમાં ચિંતન કરે બધું જ તેના માટે સાર્થક થવા લાગે છે. અને એક દિશામાંથી નહીં, સર્વ દિશાઓ પર તેને સુખ મળે છે. સુખમ જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે એના માટે કર્યું છે. 70-80 વર્ષની શરૂ કરે એના માટે કર્યું. ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે એના માટે આ બધા વચનો હું આપ્યું. કેટલું સુંદર ક્રમ કરાયો છે. નામ જો સનાતનીને નમઃ. જેટલા જેટલા મહાદેવના નામો છે એટલા મહાદેવીના પણ નામો છે. જેટલા શંકર ભગવાનના નામો છે એટલા શાંકરીના પણ નામો છે. જેટલા શંભુ છે એટલી શાંભવી પણ સાથે છે. બાણાસુર કહે છે ભગવાન તમે સનાતન છો. આ દુનિયામાં કોઈ પણ તપ કરે છે તપનું ફળ આપનારા ભગવાન મહાદેવ બને છે. સવારે આપણે કથાનું શ્રવણ કરતા હતા. સતીએ પોતાના પિતા દક્ષ મહારાજને કહ્યું કે પિતાજી આટલો મોટો યજ્ઞ તમે કરો છો તો યજ્ઞનું ફળ આપનાર તો ભગવાન મહાદેવ છે. અગ્નિના સાક્ષી રૂપે તો ભગવાન શિવ છે. અજમાનું મંગલ કરનારા શિવ છે. કોઈ પણ સત્કારનું ફળ આપનારા ભગવાન મહાદેવ છે. ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને ભક્તિમાં દર્શન કર્યું છે. ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે દશરથજી તમારી મૂળ પરંપરામાં મહાદેવની ભક્તિ છે. તમારી મૂળ પરંપરામાં ભગીરથ આ મહાદેવની ભક્તિ કરે છે. ગંગાજીનો અવતરણ થયું છે. તમારી મૂળ પરંપરા તમારા પૂર્વજો બધા મહાદેવની ભક્તિ કરે છે. તેથી હે રાજા દશરથ વિશેષ પ્રકારે મહાદેવની ભક્તિ કરો. તમારી પુત્ર કામનાની પૂર્તિ થશે. ગુરુ વશિષ્ઠ મહારાજ રાજા દશરથજીને શું ભક્તિનું માર્ગદર્શન કહે છે કે તમે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરી વિધિવત ભગવાન મહાદેવની પૂજા કરો. ગુરુ વશિષ્ઠ મહારાજના માર્ગદર્શન નીચે રાજા દશરથજી પુત્ર પ્રાપ્તિ માટે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. આ શિવ મહામંત્ર ગ્રંથના શ્લોકો છે. હું શ્લોક એટલા માટે બોલું છું સર્વ સિદ્ધાંત નિષ્ફળ. હું તમને કોઈ કલ્પિત વાત નથી કહેતો, કોઈ બની બનાવેલી વાત, કોઈ મોટી વાત પકડે હું તમારી સામે નથી મૂકતો. જે કાંઈ કહું છું શ્લોકાત્મક કહું છું જેથી કરીને ભગવાનના વચનો છે. શિવ મહામંત્ર ગ્રંથના એક એક શ્લોકો પુણ્ય આપનારા છે. એક એક શ્લોક માણસને પાપમાંથી મુક્ત કરનારા છે. મહાદેવની પૂજા કરવા માટે જવું છે. મારે કશ્યપ નામનો મારો છોકરો વીર નામનો એને મળીને તૈયારી કરી તો મેં સમંદર કિનારે ભગવાનનું પૂજન કરવા જાય. લાલુ કાશ્મીરી એનું સૂચન પાત્ર પૂજન સામે લેવું અત્યારે ચિત્ર જોવો છો. ભગવાન કેવી કૃપા કરે છે. દરિયાનું પાણી તો બહુ દૂર હતું. ટેલિવિઝનમાં જોઈ રહ્યા છો ભગવાન કેવી કેવી કૃપા કરે છે. આવું સુંદર મજાનું પાર્થેશ્વર મહાદેવનું મેં શિવલિંગ બનાવ્યું. પુષ્પોથી ભગવાનને શણગાર્યા છે. સુંદર ભગવાનની પૂજા કરી. જોજો આ ભગવાનના પાર્થેશ્વરનું વિસર્જન કરવાનું તો વિસર્જન
પૂજન મારે કરવું નહીં પડે, પણ ભગવાન શંકરજી એટલી સુંદર કૃપા કરી કે સુંદર તારકેશ્વર મહાદેવની પૂજા પૂર્ણ થઈ. સુંદર રીતે તારકેશ્વર મહાદેવની પૂજા સંપન્ન એવા જ મહાદેવનું દર્શન છે. ક્યારે અવસર મળે તો આવી રીતે તારકેશ્વર પૂજન કરવું. ભગવાન ખૂબ કૃપા કરે, ખૂબ કૃપા કરે. રામજીએ કદમ કદમ પર આવેલા ભગવાન મહાદેવનું પૂજન કર્યું. તેથી તમે પણ આ તો આપણે તો કેટલા ભાગશાળી કે સમુદ્રના કિનારે બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. નારદજી કહે છે, નારદજી સાંભળો, જે ભગવાન વિષ્ણુજીએ કહ્યું એ બધું હું તમને કહું છું. બ્રહ્મલોકમાં બ્રહ્મા અને નારદનો સંવાદ ચાલે છે અને સ્વયં ભગવાન વિષ્ણુજી દેવતાઓને બ્રહ્મા સાથે સુંદર માર્ગદર્શન કરે છે. દેવતાઓ પહેલા પણ મેં કહ્યું છે, ફરીવાર હું કહું છું, શંકર સર્વ દુઃખ. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત રહેવું હોય, મમાપી કપિલમ મને જો તમે પૂછતા હો તો એક જ વાત કરીશ, સેવ્ય સદા દેવા. ભગવાન વિષ્ણુજી દેવતાઓને કહે છે, દેવતાઓ ભવિષ્યના બધા જ દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો ભગવાન શિવનું ભજન કરો. હે બ્રહ્માજી, મહાદેવના ભજન વગર ભવિષ્યના ત્યારબાદ અમે કથા પૂર્ણ કરી અને ફરીથી ખંભાળિયા જવા માટે નીકળી ગયા. તો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરીથી આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. બાય બાય.